આ છે આપણા કારખાનાના વાઇસ પ્રેસિડેન્ટ. વાઇસ પ્રેસિડેન્ટમાં ખબર પડે ને, મેનેજરથી ને નીચા મેનેજર, પણ મેનેજર આનું કયું કરે બરોબર. આ ને એક રાહુલભાઈ છે, હું ના વાઇસ પ્રેસિડેન્ટ કેવલભાઈ કારખાનાનો માલ ભરવા જાય છે ટ્રાન્સપોર્ટમાં. ખરા તતડીએ જ હોય છે, પણ તડકો કોઈનો હગો નથી થતો ને આપણે તડકાના હગા નથી. આપણાથી થાય એટલી મહેનત કરવાની બરોબર. લગભગ તો આ રિટર્ન આવશું ત્યારે શેઠ થમ્સઅપનો શીશો મગાવી રાખશે. શેઠ હારા છે આપણા, નામ છે નીરવભાઈ શેઠ, નાની દુનિયામાં મોટું નામ. આપણે પૂગી ગયા એ આજી ડેમ ચોકડી. આ ટાવર છે દૂરદર્શનનો ટાવર. એક જમાનામાં આપણે એના માલિક બનશું. જેથી આ કટાઈ જાય, આની પહેલાં બ્લોકમાં આપણે કીધું હતું, આ જેથી કટા છે ને તેથી આપણે આમાં 50% ભાગ છે. ભલે ને આપણે બાપ દાદાની પ્રોપર્ટી ન હોય, પણ વેચાતો લેવામાં આપણું શું જાય. સરકાર હારે વાત કરશું આપણે. પીપડો ઝપટે ચડતા નહીં, વિખાઈ જાહો, કાંઈ વાંધો નહીં. આપણે આપણી ડ્રાઇવિંગ તો આપણું સારું છે. અહીંયા જેસીબી હાલે છે, અને જેસીબીનું કામ જ એવું છે, ગમે અહીંયા ખોદી જ નાખું. તમારો ઉનાળામાં જ તમને કામ હોય, હમણાં ચોમાવો હશે એટલે અહીં થાય ખાડો, કાંઈ વાંધો નહીં, તમે તમારું કામ કરો. હવે આ સર્વિસ રોડ ઉતરશું એટલે આપણા મામા સમજાય ને, આરટીઓ વાળા મામા ઊભા છે. દબક તો નહીં રોકે, પછી એના ને મારા ભાઈ. જોયું, લગભગ મામા શબ્દ વાપરે એટલે મામાની તો મહેરબાની જોઈ ભાણિયા ઉપર. આપણે આમાંથી બચી ગયા. હવે ગાડી જશે, હવે રતનપુર બોર્ડર જવાની. અહીંયા ક્યાં રતનપુર બોર્ડર આવે? અહીંયા રીતિ સીધીને નાલે પૂગે તોય હાલ. હલાવો હાલ મારી કુકડી હાલ. આગળ જાય હે ગાડી મહિન્દ્રાની સુપડો. બધેના સુપડા સાફ કરી નાખે, પણ એના કોઈ દી ન થયા. નેશનલ હાઈવે 8B હો ભાઈ, રાજકોટ પોરબંદર. હા તું એ સાઈડ કાપ. પબ્લિક લઈ આવી 6-7 આઈસરો છોડાવી લેવી છે. બોલા કે ને હપ્તે તો હાથી બાંધી લેવું પબ્લિક. નહીં થાય તેથી કહી જાઉં, ખેંચી જાઉં. એમ થોડુંક કોઈનાથી આપણી આ જગ્યાએ આપણે થોડાક છાંયા આવતા રહીએ. ગાડી ભલે તડકે રહી. અને હું અને આ મેનેજર વાઇસ પ્રેસિડેન્ટ બે થઈને મજૂરી કરશું. મેનેજર ઉઠીને મજૂરી કરવી પડે. જોતો ખરાના બાઇક તો જો ભમરારા છાંયે ઊભો રાખ્યો હોય જણને. નાયરે હું ઊભો હું, આ BMW નો માલિક. જો ને તડકાના વાઇસ પ્રેસિડેન્ટ મહેનત કરે. મને કહેતા હશે મોટા શબ્દ, કાંઈ વાંધો નહીં, ખાઈ લેવું આપણે પાસે હિસાબ લેવાનો હોય. તો ફાઇનલી આપણે ગાડીમાં માલ ભરી બતાવ્યો. હવે આપણે જવા દેશું પાછા કારખાને. થોડીક તકલીફ પડે નહીં તો એ ધંધો કર્યો ન કહેવાય. એ તો તમને ખબર હે ને, બધું એમને તો કાંઈ મળી નથી જતું. ધીરે ધીરે જવા દે. આ ઉતારશું એટલે બપોરે 2 રોટલા જાજા હાલશે. વન મેન શો હો આખા રોડ ઉપર. આપણી હજી કોઈને સાઈડ આપણી કાપે જ નહીં. કાપી જાય થોડુંક કોઈને કાંઈ કહેવાનું હોય, એને પિકઅપ જાજુ હોય, આપણું પિકઅપ ઓછું હોય. આયલા જાય આપણે ધીમે ધીમે. આપણે એક્ટિવાને જો સાઈડ કાપી લીધી પીપી. એરિયર આપણી સાઈડ કાપવા એમ કાપી જા. એ તો આપણો ભાઈ બંધ નીકળો. આપણે આ બોલેરો પિકઅપની સાઈડ કાપી બતાવી, જોયું ને
એમ જ હોય લાલાની ગાડી હો ભાઈ. હવે પાછું ધીમું પડવું જોઈએ. હવે આપણે આ પહોંચવા જઈ રહ્યા છીએ આજી ડેમ ચોકડી. હમણાં આવી જશે આજી ડેમનું નાલું. આ નાલા હેઠે એમ થાય કે આપણે ઘડીક કલાક આરામ કરી લઈ, કેમ કે નીચે છાંયો જ એટલો છે. પણ આરામ કરે ભેગું નહીં થાય. શેઠને અત્યારે કામ માલ જોઈ છે, એના તો પૈસા આપણને આપે છે બિચારા. હા હા, ઠંડો તો છાંયો તો જો દેવ. હા, આવી ગયો પાછો તડકો. તો ફાઇનલી આપણે આપણા કારખાને પહોંચી ગયા. ગાડી આ લીમડાના છાંયા હેઠે રિવેસ મારી દઈ. આપણું આવી ગયું કારખાનું. આવી ગઈ છે ગેંગ. હમણાં ઉતારશે માલ. ફાઇનલી હવે આપણે ઓફિસમાં જઈને શેફને બિલ્ટી આપી દઈ અને અહીં આપણો બ્લોગ પૂરો થાય છે. હવે હાલો મિત્રો, તો તમને આ બ્લોગ કેવો લાગે જરૂર ને જરૂર કોમેન્ટ કરજો. લાઈક, ફોલો ને સબસ્ક્રાઈબ કરો. ઓલા ભાઈ પણ આ વેઇટ કરે છે, કેમ કે એ પણ આપણા બ્લોગના દીવાના છે.